નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા વિડીયોમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ આવનારા વિક્રમ સંવત 2082 ના વર્ષના કારતક મહિનો, એટલે કે જે 2082 ના વર્ષનો પ્રથમ મહિનો છે, એ પ્રથમ મહિનાનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, સૌરાષ્ટ્રમાં કેવું વાતાવરણ રહેશે, તેમજ કચ્છના વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે તે આપણે આજના આ વિડીયોમાં જોઈશું। પરંતુ મિત્રો, જો આપે અમારી YouTube ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તેમજ મિત્રો, જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં આપ કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો। તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને ચાલો શરૂ કરીએ આપનું આજનો આ વિડીયો। ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું શું રહેશે આવનારા કારતક માસનું વાતાવરણ। તો મિત્રો, વિક્રમ સંવત 2082 નો જે આ કારતક મહિનો છે તે 22 ઓક્ટોબરના રોજથી શરૂ થશે। 22 ઓક્ટોબર આપણા કારતક મહિનાનો પહેલો દિવસ, તેમજ 20 નવેમ્બર 2025 મહિનાનો અંત છેલ્લો દિવસ। તો સૌપ્રથમ જો સુદ પક્ષની વાત કરવામાં આવે તો તારીખ 23 ઓક્ટોબર વાદળવાયુ વાતાવરણ રહેશે। બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સંભાવનાઓ રહેશે। તો ખાસ આ સમય દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે। તેમજ 24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે, વાદળ જણાશે। દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવનાઓ રહે। ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળવાયુ વાતાવરણ રહેશે। તેમજ મિત્રો, જો ત્યારબાદ વાત કરવામાં આવે તારીખ 27 થી 29 ઓક્ટોબર, તો આ સમય દરમિયાન મિત્રો વાદળો જણાશે, હવામાનમાં ઓચિંતો પલટો આવશે, દરિયા કિનારે કમોસમી વરસાદ જેવું હવામાન સર્જાઈ શકે છે। તેમજ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળવાયુ વાતાવરણ રહેશે। બંગાળના ઉપસાગરોમાં ભારે ચક્રવાત થાય, જેની અસર ગુજરાતના ભાગો પર પણ થવાની સંભાવનાઓ રહેલી છે। ત્યારબાદ તારીખ 30 અને 31 ઓક્ટોબર, આ સમય દરમિયાન મિત્રો ઠંડા પવનો ફૂંકાય। તેમજ મિત્રો, નવેમ્બર મહિનાની તારીખ 1 અને 2 વાદળો ગુજરાત ઉપર આવશે। ત્યારબાદ 3 થી 5 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપની અસરોથી વાદળવાયુ વાતાવરણ સર્જાશે। ત્યારબાદ જો મિત્રો વાત કરવામાં આવે વદ પક્ષની, તો મિત્રો તારીખ 6 થી 8 નવેમ્બર, તો આ સમય દરમિયાન મિત્રો વાદળવાયુ વાતાવરણ રહે। ત્યારબાદ તારીખ 8 થી 10 નવેમ્બર વાદળવાયુ રહે, વાદળો ઘેરાશે। તેમજ તારીખ 11 થી 13 નવેમ્બર માવઠા જેવું હવામાન થવાની સંભાવનાઓ છે। દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહે। તેમજ આ વખતે દેશોના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે તથા તારીખ 13 અને 14 નવેમ્બર પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન પલટાય। તેમજ તારીખ 15 થી 17 નવેમ્બર દેશના ઉત્તર પર્વતીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થવાથી રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે। ત્યારબાદ તારીખ 18 થી 20 નવેમ્બર, એટલે કે કારતક માસના અંતિમ 3 દિવસ પશ્ચિમ બંગાળમાં હવામાન પલટાય, બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની અસર સર્જાય। તેમજ ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહે। તેમજ હવે ધીરે ધીરે માવઠાની અસરો થતી જણાશે। એટલે કે મિત્રો, આવનારો આ કારતક મહિનો ખાસ આસો મહિનાની જેવી અસરો વાદળવાયુ વાતાવરણની સાથે થોડા ઘણા માવઠાઓ લઈને આવી શકે છે। તેમજ દેશના અને રાજ્યના લગભગ ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ, તેની સાથે વધારે પ્રમાણમાં વાદળવાયુ વાતાવરણ અને ગરમી ઉકળાટનો થોડો પ્રકોપ રહી શકે છે મિત્રો, કારણ કે વાદળવાયુ વાતાવરણના કારણે જે ગરમી છે અસહ્ય થઈ શકે છે। તો આ હતું મિત્રો આપણું ગુજરાતનું અને દેશના અન્ય વિભિન્ન ભાગોનું વાતાવરણ કારતક માસનું। તો મિત્રો, આ હતું આપણું આજનો વિડીયો અને ગુજરાતનું આવનારા કારતક મહિનાનું વાતાવરણ। તો મિત્રો, આ આવનારા વાતાવરણ વિશે સાવચેતી રાખીને ખાસ આપ આવનારો સમય જે છે તેની તૈયારીમાં રહો તેવી આશા છે। તેમજ મિત્રો, જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટ કરજો। તેમજ મિત્રો, જો આપે અમારી YouTube ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં રાશિ ભવિષ્ય સાથે હવે પછી। તો ત્યાં સુધી જય સિયારામ।